वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 54મા શ્લોકની અંદર કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત શક્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ। અર્થાત કે તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને અષ્ટાક્ષર મંત્રના જાપની આજ્ઞા આપી છે। પરંતુ હમણાં કેટલાક સત્સંગીઓ જે અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, એને બદલે હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ પ્રમાણેના મંત્રોનો જાપ કરે છે। તો શું તે યોગ્ય છે? આપ એના પર થોડો પ્રકાશ કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે અષ્ટાક્ષર મંત્રના જાપની આજ્ઞા આપેલી છે અને હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ આ પ્રમાણે મંત્ર જપવામાં આવે ને તો એ અષ્ટાક્ષર મંત્ર નથી રહેતો, પરંતુ એ 9 અક્ષરનો મંત્ર થઈ જાય છે। કોષની અંદર સંપ્રદાયનું લક્ષણ કરતા કહ્યું છે કે સંપ્રદીયત ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સ ચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ। અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને, મંત્ર પ્રવાહને સંપ્રદાય કહેવામાં આવે છે। આપણા સંપ્રદાયમાં દરેક સત્સંગીઓ જે અષ્ટાક્ષર મંત્રના જાપ કરે છે એ અષ્ટાક્ષર મંત્ર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ અને રાધાજી અને લક્ષ્મીજીના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને આપેલા હતા, જેનું વર્ણન સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયની અંદર જોવા મળે છે। અને રામાનંદ સ્વામીએ આ મંત્ર ભગવાન સ્વામિનારાયણને આપેલા હતા અને એ મંત્ર અધ્યાપી વડતાલ દેશ અને અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન આચાર્ય મહારાજ પાસે સુરક્ષિત છે અને એઓ પોતાની પાસે આવતા મુમુક્ષુઓને દીક્ષા આપી દીક્ષામાં એ મંત્રો પ્રદાન કરે છે। તો આ અષ્ટાક્ષર મંત્ર જેનું વર્ણન પાંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતામાં છે અને એ મંત્ર અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને આપેલા હતા અને એ પરંપરામાં અત્યારે આચાર્ય મહારાજ પોતાની પાસે આવતા મુમુક્ષુઓને એ મંત્રોનું દાન કરે છે, જેનું મહાત્મ્ય સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 30મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલું છે। અને આ મંત્ર એ કોઈ અવરના નથી,
પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના છે. આઈ વિલ રિપીટ કે સત્સંગીઓ પૂજાની અંદર જે અષ્ટાક્ષર મંત્રોનો જાપ કરે છે એ જાપ ભગવાન શ્રી હરિના મંત્રનો જ કરે છે. અને એમાં પ્રમાણ સત્સંગી જીવન તથા ભક્ત ચિંતામણી છે. સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી આ બંને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા છે. એના એક એક પ્રકરણ, એક એક અધ્યાય સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને સદગુરુ સતાનંદ સ્વામી રચતા ગયા હતા અને ભગવાન શ્રી હરિને આપતા ગયા હતા. અને ભગવાન શ્રી હરિએ વિદ્વાનોની પાસે એ વંચાવી એને માન્ય કરેલા છે. તો એવા આ સત્સંગી જીવનમાં સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે આ અષ્ટાક્ષર મંત્ર એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના છે. જેમ કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 39મા અધ્યાયમાં એક પ્રસંગ આવે છે. ધર્મદેવ ભગવાનના ધામમાં જવાના હોય છે ત્યારે પોતાના બંને પુત્ર રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને એઓને ઉપદેશ આપતા કહે છે કે યુવાભ્યામ ઉપદિષ્ટો પ્રાંગ મંત્રો કૃષ્ણસ્ય યોમયા તાવશ્યેવેતિ વિજ્ઞાય જપનીયો અભિષ્ટદો. અર્થાત કે હે પુત્રો, મેં પ્રથમ જે શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર શરણ મંત્ર અને મહામંત્રો તમોને ઉપદેશ કર્યા છે તે પણ આ સોહાર્ય શ્રી હરિનાદ છે એમ જાણીને જપવા. એમ જાણવાથી જ તે મંત્રો અભિષ્ટ ફલ આપનારા થશે. આ પ્રમાણે ધર્મદેવે પોતાના બંને પુત્રોને સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે પૂર્વે મેં જે તમને અષ્ટાક્ષર મંત્રોનો ઉપદેશ કરેલો છે એ મંત્રો વાસ્તવમાં આ પ્રગટ પ્રમાણ તમારા મધ્યમ ભાઈ ભગવાન શ્રી હરિના જ છે એમ માનીને એનો જાપ કરજો. આ પ્રમાણે ધર્મદેવ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણ 39મા અધ્યાયના 6 શ્લોકની અંદર કહી રહ્યા છે. અને એ જ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર પણ લખેલી છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 24મા પ્રકરણની 12મી ચોપાઈમાં કહે છે કે વળી પ્રથમ તમને મેં પુત્ર કહ્યા શ્રી કૃષ્ણના જે 2 મંત્ર અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ તે પણ આના જાણી કરો જાપ. અહીં સ્પષ્ટ રૂપે ધર્મદેવ કહી રહ્યા છે કે હે પુત્રો, પૂર્વે મેં તમને જે 2 અષ્ટાક્ષર મંત્ર આપેલા છે એ અષ્ટાક્ષર મંત્ર પણ આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના છે જેને તમે તમારા મધ્યમ ભાઈ જાણો છો. આ પ્રમાણે આ વચનોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આચાર્ય મહારાજ મુમુક્ષુઓને દીક્ષામાં જે અષ્ટાક્ષર મંત્ર આપે છે, જે અષ્ટાક્ષર મંત્રોનો મુમુક્ષુઓ જાપ કરે છે, એ મંત્રો કોઈ અવરના નથી પરંતુ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના છે અને એ મંત્રોમાં બદલાવ કરવાનો અધિકાર કોઈ વ્યક્તિને નથી. આજકાલના કેટલાક કૃષ્ણદ્રોહી અસુરોએ એ મંત્રોની અંદર બદલાવ કરેલો છે. જે જન્મતા જ અસુર છે અને શિશુપાલ અને દંતવક્રની ઓલાદ છે એ લોકો જેઓને શ્રી કૃષ્ણ નામથી પણ ચીડ છે, એ લોકોએ એની અંદર બદલાવ કરીને શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ ને બદલે હરિ કૃષ્ણત્વમ ગતિર્મમ આ પ્રમાણે એ મંત્રમાં ફેરફાર કરેલો છે. પરંતુ ભક્તો, હું તમને એ વાતથી સાવધાન કરું છું, તમે હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ આ મંત્રનો જાપ ક્યારેય પણ કરતા નહીં. કારણ કે આ મંત્ર આપણી ગુરુ પરંપરામાં ચાલ્યો આવતો નથી. આપણી ગુરુ પરંપરાની અંદર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મી આ 2 અષ્ટાક્ષર મંત્ર અને ત્રીજો મંત્ર છે સ્વામિનારાયણ જે ષડાક્ષર મંત્ર છે, આ 3 જ મંત્ર આપણી ગુરુ પરંપરાની અંદર ચાલતા આવેલા છે. અને ગુરુ પરંપરાગત જે મંત્ર તમને દીક્ષામાં આપવામાં આવે છે એ જ મંત્રનો તમે જાપ કરજો, તો જ તમને એ મંત્ર
ફલીભૂત થશે. અન્યથા જો એ મંત્રની અંદર તમે બદલાવ કરીને હરે કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ પ્રમાણે મંત્રનો જાપ કરશો તો એનાથી તમને કોઈ ફલ પ્રાપ્ત થશે નહીં. કારણ કે હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ અષ્ટાક્ષર મંત્ર નથી, પરંતુ 9 અક્ષરનો મંત્ર છે. અને આ પ્રમાણે દાપણ કરતા ભગવાનની આજ્ઞાનો ભંગ થશે. અને વરાહ પુરાણની અંદર વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી, અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ મારી આજ્ઞાનો ભંગ કરે છે એ મારો દ્રોહી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 207મા શ્લોકની અંદર કહે છે કે નેત્થમ ય આચરિષ્યંતિ તે તુ અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈઃ સાંપ્રદાયિકૈઃ. અર્થાત કે જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ તેમણે જાણો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અષ્ટાક્ષર મંત્રના જાપની આજ્ઞા આપેલી છે, અને અષ્ટાક્ષર મંત્રના જાપનો ત્યાગ કરી તમે 9 અક્ષરના મંત્રનો જાપ કરશો તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ તમે બધા વિમુખ થઈ જશો અને સંપ્રદાયથી બહાર કહેવાશો. માટે ભલા થઈને હરિ કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ મંત્રનો જાપ ક્યારેય ન કરતા, પરંતુ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ મંત્રનો જ જાપ કરજો. આમ જોવા જઈએ તો અષ્ટાક્ષર મંત્ર ગુપ્ત રાખવાનો છે, પરંતુ શું કરીએ, આજકાલના લોકો જે ગલત જપ કરી રહ્યા છે એટલે માટે આટલું કહેવું પડેલું છે. વધારે કહેવાયું હોય તો ક્ષમા કરજો. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રીમન નારાયણ.